સાવલીની ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે સાયબર અવેરનેસ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાયબર ક્રાઇમના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે। લોભામણી લાલચો આપીને અને મોટી મોટી જાહેરાતો થકી સાયબર ક્રાઇમના ગુના આચરવામાં આવતા હોય છે ને જેનો ભોગ ઘણા બધા લોકો બની રહ્યા છે। તેવામાં સાયબર ક્રાઇમથી કઈ રીતે બચી શકાય, સાયબર ક્રાઇમના ગુનાઓ શું હોય છે, આ તમામ માહિતી બાળકોને આપી શકાય અને તેઓને માહિતગાર કરી શકાય માટે હોમિયોપેથિક કોલેજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત હોમિયોપેથિક કોલેજના સંચાલકો અને સાવલી પોલીસના સંયુક્ત ઉપક્રમે આ સાયબર ક્રાઇમ અવેરનેસ માટેનો કાર્યક્રમ યોજાયો હતો। સાવલી પોલીસ મથકના પીએસઆઈ વીએ પરમાર અને તેમની પોલીસ ટીમ દ્વારા હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ કઈ રીતે થાય છે, તેનાથી બચવાના શું ઉપાય છે અને સાયબર ક્રાઇમ જેવું કંઈક થાય તો ઇમરજન્સીમાં પોલીસ વિભાગના સાયબર ક્રાઇમના કયા નંબર પર તમે જાણ કરીને ફરિયાદ કરી શકો, આ તમામ સમજ આપવામાં આવી હતી। માટે આ સાયબર અવેરનેસ માટેનો કાર્યક્રમ ગુજરાત હોમિયોપેથિક કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો। એના લીધે તમારે કેટલું બધું વેઠવું પડે એ ઘટના તમારી જોડે બને નથી એટલે તમને ખ્યાલ નથી, બટ નાની નાની ઘટનાઓ આવી સ્કીમમાં ટૂંકમાં બધાને જોઈ જાય છે। એટલે કેવું કે આપણે જ્યારે આમ કહેવાય ને સિક્કા તમારી ભાષામાં, કોલેજની ભાષામાં સમજ્યા તમે જો શું એ વ્યક્તિએ એક ફોટો કાઢે છે, પેલો લાંબો લાકડી કાઢે છે, એ લાકડી કાઢી અને પેલાને મારવા લાગે। આજ રોજ ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ સાવલીમાં સાવલી પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી દ્વારા સાયબર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન અમારી કોલેજમાં કરવામાં આવેલું હતું। એજ્યુકેટેડ જે છે તે લોકો સાયબર ફ્રોડ વધારે પડતા થઈ રહ્યા છે તેને લગતો આ પ્રોગ્રામ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો। પીએસઆઈ દ્વારા સારી એવી સમજણ છોકરાને આપવામાં આવી છે અને આ ફ્રોડથી કેવી રીતે બચી શકાય તે બાબતની માહિતી તેઓએ આપેલી છે વિદ્યાર્થીઓને।